નમસ્કાર. ગઈકાલે જંતર મંતર ઉપર પ્રોટેસ્ટ દરમિયાન ટીવીએફના એક એક્ટર ટીએસપીવી આવે છે એના બી એક્ટર નિખિલ વિજય હતા. નિખિલ વિજય દ્વારા એ પ્રોટેસ્ટ દરમિયાન એક ગઝલ કહેવામાં આવે છે દુષ્યંત કુમારની, બહુ ફેમસ છે કે હો ગઈ હે પીર પર્વત સી પિઘલની चाहिए, मेरे सीने में ना सही तेरे सीने में सही, हो कहीं भी लेकिन आग जलनी चाहिए. હવે આ ગઝલ ને આપણે આગળ જાય છે તો દુષ્યંત કુમારની ગઝલ છે. દુષ્યંત કુમાર 1970ના દાયકાના ખૂબ જ પ્રસિદ્ધ ગઝલકાર હતા. રાજકારણમાં દરેક જગ્યાએ દરેક વ્યક્તિ પોતાની વાતને વજન રૂપે રજૂ કરવા માટે દુષ્યંત કુમારના શેરોનો ઉપયોગ કરે છે. પછી અમિત શાહ હોય છે, નરેન્દ્ર મોદી હોય કે યોગી આદિત્યનાથ હોય, ત્યાં સુધી દરેક વ્યક્તિ પોતાની વાતને વજનદાર બનાવવા માટે દુષ્યંત કુમારના શેરોનો ઉપયોગ કરે છે. આને કોઈ પ્રોટેસ્ટારે લેવા દેવા નથી, પણ આપણે કહ્યું કે હા, સારું લાગ્યું કે સત્તા વિરોધી લખાણ દુષ્યંત કુમારે ક્યારેય કોઈ પક્ષનું નહોતું રાખ્યું કે ભાજપના હતા. બિનહરીફ જનતા પાર્ટી બિનહરીફ જનતા પાર્ટીના નહોતા દુષ્યંત કુમાર, કે એને કોંગ્રેસ વિરુદ્ધ લખ્યું હોય, એને સત્તાના દૂષણો વિરુદ્ધ લખેલું છે. તો એ સત્તાના દૂષણો વિરુદ્ધ જ્યારે દુષ્યંત કુમારે લખ્યું છે ત્યારે એની 3 ગઝલ જે મને ગમે છે સત્તા વિરુદ્ધ. એમાં કોઈ પક્ષ સારે લેવા દેવા નથી. ભાજપ હોય તો ભાજપ વિરુદ્ધ, કોંગ્રેસ હોય તો કોંગ્રેસ વિરુદ્ધ, ને આપ હોય તો આપ વિરુદ્ધ. આ પ્રકારનું છે. 3 ગઝલ છે દુષ્યંત કુમારની, કદાચ તમને ગમે. સત્તા વિરુદ્ધ છે, કોઈ પક્ષ વિરુદ્ધ નથી. હોને લગી है जिस्मों में जुम्बिश तो देखिए, इस पर कटे परिंदे की कोशिश तो देखिए, गूंगे निकल पड़े हैं जुबा की तलाश में, सरकार के खिलाफ ये साजिश तो देखिए, उनकी अपील है कि उनकी हम मदद करें, चक्कू की पसलियों से गुजारिश तो देखिए, इसने नज़र उठाई वही शख्स गुम हुआ, जिसने नज़र उठाई वही शख्स गुम हुआ, इस जिस्म के तिलस्म की बख्शिश तो देखिए. गज़ल થઈ. બીજી ગઝલ છે कहा तो तय था चिराग हर घर के लिए, कहा तो तय था चिराग हर घर के लिए, यहाँ चिराग मयसर नहीं शहर के लिए. દરેક ઘરમાં લાઇટ આપશું ને એ વાત હતી. અત્યારે પૂરા શહેરમાં લાઇટ નથી. આ એક સટાયર છે એક જાતનો. ન હો કમીઝ તો ઘૂંટનों से पैर ढक लेंगे, ये लोग कितने मुनासिब है सफर के लिए. બોલશે નહીં, કંઈ સમાજ છે સ્વીકારી લેશે. 1-2 મુદ્દા આપી દેશું તો ચાલ્યા રાખશે. કોંગ્રેસે કોંગ્રેસના સમયમાં પોતાના મુદ્દા આપ્યા હતા, ભાજપના સમયમાં. ભારતીય જનતા પાર્ટી નહીં, બિનહરીફ જનતા પાર્ટી. બિનહરીફ જનતા પાર્ટીએ પોતાના સમયમાં પોતાના મુદ્દા આપેલા છે. ન હો કમીઝ તો ઘૂંટનों से पैर ढक लेंगे, ये लोग कितने मुनासिब है सफर के लिए. चुप, बोलશે નહીં કોઈ. वो मुतमईन है कि पत्थर पिघल नहीं सकता, मैं बेकरार हूँ आवाज में असर के लिए. એને એમ છે કે કોઈનાથી કાંઈ થાય નહીં, પ્રયત્ન તો કરીએ, શું થઈ શકે. 2 ગઝલ. ત્રીજી ગઝલ દુષ્યંત કુમારની, છેલ્લી ગઝલ. मत कहो आकाश में कोहरा घना है, यह किसी की व्यक्तिगत आलोचना है, इस सड़क पर इस कदर कीचड़ बिछी है, हर किसी का पाँव घुटनों तक सना है, रक्त वर्षों से नसों में खोलता है, आप कहते हैं क्षणिक उत्तेजना है, हो गई है घाट पर पूरी व्यवस्था, शोक से डूबे जिसे भी डूबना है. આભાર. દુષ્યંત કુમાર સટાયર લખ્યા છે, સાથે સાથે પ્રેમની બી ગઝલો લખેલી છે. કોઈ મસાન ફિલ્મ જોયું હોય, મસાન ફિલ્મનું બહુ फेमस गीत, तो किसी रेल सी गुजरती है मैं किसी पुल सा थरथराता हूँ, जिसे मैं ओढ़ता बिछाता हूँ वो गजल में आपको सुनाता हूँ, एक कंधा टूट गया जब से और ज़्यादा वजन उठाता हूँ, तो किसी रेल सी गुजरती है मैं किसी पुल सा थरथराता हूँ. દુષ્યંત કુમાર આપના માટે આભાર.